ચાલ છો જઈ આ છો જઈ હા પેશન્ટ એ બેજી હું સર ये उभी रहती नहीं આઈ ગઈ બેરી નહીં હોપડું છું આ તો બેટો કા પડે કેટલે આવા દોસો કરકે પેલી કજાડી ફટફડી શા મારી લગ્ન હાથની બેઠી છે ગેસનો બાટલો નહીં ઘરમાં પતી ગયો છે ગેસનો બાટલો તે રોટલા બાજરી ના કરો ગેસના ઉપર તો પછી પટી જાય બધું હે તેલે નહીં ઘરમાં ક્યારે આખો દિવસ કઈ હેતરને લઈને ના બેહી રહેવાનું હોય ઘરમાં થોડો લમણો મારવો પડે ડોહા મને ગુજરાત કચાડી લઈને પેલું ગોડવા જતો બધું તારે કપા નતા ગોડવાના તારે ગોડી ના આવ્યો જ્યારે જોઈએ તારા મરચું હોય તો તેલ ના હોય તેલ હોય તો હળદર ના હોય હળદર હોય તો મીઠું ના હોય તમારા નોમની રોજ રોકાયો હોય ડોહા એક દાડા પેલું કેવું કદી હાહાકાર રહેવા દીધી મને પણ તારો બાતે તો હતી બે હું તો તમારું ઘર મોડીને જો ફસતાઈ જઈ ના કરતા માઈ નાખો પાર આવે પછી મારી વાત ખબર એ તો જે થઈ ગયું ગમે તે પણ હું ખોડે લાવશું તેલે લાવશું મરચું લાવશું ગેસનો બાટલો પૂરી લાવશે પણ હું કરશું આ કપાસ પાકે કપાસ જો રૂ ભરાવ ને એટલે તાર બધું તેલનો ડબ્બો લાવી દેલો પાર આવે એટલે હારું ફાકવાનું બસ રેતી ફાકવાની છે હવે ગેસનો બાટલો કા હવટા એ અંદર રહ્યો અરે વાત સાચી તો જો ગેસનો બાટલો તો પડી જ ગયો આપો સારું લુસી તું અધિકારી શકું છે ના રોધ્યું નહીં પી જાય ઈ તો ના બરાબર હું એ સમજુ થોડું ના પાડું છું ના પાડું છોકરાઓ તું બંધ થા માપમાં કોઈ એક તો નોકરી બોલવાની તે નાના ખબર પડે ને બાપુ મને કેવું રાખે છે ગેસનું બાટલું નહીં લઈ આવતા તને નોકરી થઈ ના આવે ને નહીં શું કે કંકા રોજ કર અરે હું કર છોકરા અલ્યા ઓ દારો હું બાજ કરો છો તમે રોજ તારા બાપ લાયો જ્યારે નોકરીથી આવું કંટાઈને આવ્યો તો તમારા બેના હાથ ડખા હોય પછી નાઈ લેજો હા હો અને કેવો માથે ઓઠી તારે હવે તો જમાનો બદલાઈ ગયો બાપા જમવાનો બદલવાનો બધા બાપુ શું બદલવાનો છે પણ બાપા તમારે બદલાવું પડશે હવે તારા બાપને તો રોજના કંકવા હોય તું ઘરમાં જજે હાથ તમે પકડો બે કંકા જ કરો ખંદાન હા બેટા કે નહીં ના પાડતી હતી ડોહા કોને વિદેશ નહીં ભણાવો વિદેશ ભણાવીને મોકલે આવું કેવું ફેશનમાં બોલવા માંડ્યો ફેશન બોલે છે પણ એને બાપા જો ફેશન આઈ કરી આમ જો ખબર પડે છે બોલે છે હવે આ તો હારું થયું અહીંયા લાયા નકો ઓળખતય ના મારી તમારી વાત તો પછી પેલી બાયડી પાણી મેલશે જ નહીં પેલી નકર એટલો ઠંડા પાણી નાખે તો શરદી થઈ જશે આ તો કોઈ પાણી તો ડૂબકીઓ નહીં મારતી હોય આજે બધું વાતોમાં તો વડનગર ભૂલી જો વડનગર તો ખેલાવું છું વડનગર જઈને બાટલો લઈ આવો અને સગડી બગડી જતે લઈ જાઓ તો પેલા બાઉ કાકા સગડી વાળા નહીં મને હાલતા આવજો હા બાબુ બાઉ કાકો સગડી વાળા એ સો એમ દોડો તો પેલો બાટલો લેવા જો જિંદગી ના ઓહો ગુરાબા હા ભાઈ જપ્તી બેડી છે હું ના જપ્તી મેળો એક જ દાડો કંકા મટતા જ નહીં ઘરમાં હું કરે છે રાય મને તમારા છે ને કંકા છોકરો નોકરી છે કંકા છે ને તમારા વળી હું તંબુરો નોકરી કરે નોકરી કરે એ હું નોકરી જાય એક તો પેલા ટિફિન રોજ ભરીને જાય છે ઘરના રોટલા બગાડી ઘેર પાછો આવે છે મારું લગી ટોપું કરતો રહ્યું કરે કે પણ એ તો નોકરી જાય તો કોઈ ના કરે અને તું જોઉં તો એક તો ઓળખે છે મારી ડોશી ઘેર ઓહો ઓળખ્યો ગેસના બાટલા મને પૂરા મોકલે છે તે બાટલો તો આપણે પૂરા દઉં જ પેલા તો થઈ રહ્યો છે પણ ખાવામાં છોકરો બાયડી બે વર રાખતો નહીં તેલ બેર કરી તો ગોટો કોઈ છે એવું છે એમ તારું શું કરે કે લાલા બાટલો લઈ આવતો છે બાટલો લેજો વાતો આવ્યો હોય તો નથી આવું હા તો લઈ આવો હા રે મારા મોટર બગડી શકે હોશ કરું છું હા ફોન કરે ઓવા એ સજ્જે ગુરુ તમે મારા તાર હા બરા ચકન નાખો જા માર જોનનો ડાલો કરવા જાઉં છું અરે આચાર્ય જન્મ ડાલો કરવા જોઈએ છે અને બુથલ તને ના ખબર પડે કે આટલે ઉતારમાં છે જતા તન અને આ ઉતાર તો હવે ધપટો નાખો એટલે મારા મને કશો નાખો જાગે કેટલાન જવાબ આલું પેલો વાટમાં રાયમલ ભેગો તો એને જવાબ આલી ના વાટમાં તું ભેગો છે કેટલા જવાબ આલો મારતો હે અરે હું છું તો તે જવા મારો પા કે છે તારા જ્યારે તો ડોશી રહીને જપ્પો જતી નહીં ગેસતા બેટલા બાટલા ભરાય કરે છે હું કરવાનું કે અક્ષોથી લાવવાના છોકરો બાયડી બે તેલ બેર એક તો ગોટા તું તો પૂરિયમ પડે બની ખોઈ છે શું કરવાનું કે આજે ગોટા તો ખાવા તો લાયા હોય તારે શું કરવા લાયા હોય અને એટલો બધો પટી જાય મહિનો તો સલાવો પડે કાં તો 10 દાડા પટી જશે
હા મહિનો નહીં ચાલતો તારે તારે શું કરે કેટલા પૈસા હોય તો ભેગું કરે ગજબ કહેવાય છે આ તો મહિનો નહીં થતો ને પટવી નાખે છે લ્યા અને છોકરો તો રોજ ટિફિન લિફિન લઈને જાય છે તે પાછો આવે છે નોકરી જતોય નહીં કંપની વસેટતી નહીં હા એવું કરવાનું હે અલ્યા તારે આ તો ભિખારી કઈ નાખે તાને મારા હેતી મોઈ પાકા છે એ બધું લાવું છું ઘરમાં હું કરે કે ને તારે તું મને મોડું નહીં કરે લોકો પેલી જે ડુસી મને ભાઈ નાખશે પછી ડોશીની એ બીક છે આ જ મારા ઘઉં આ પાસે હું જાઉં છું ઓહો શોભાજી હા તો ગયા તે અહીંયા હેતરમાં જતો રહ્યા મુયાભાઈ પેને હોત કરતો તો મોટર પેલી પોણી કાઢવાની તે આ પેલા નીકળેલો પેલા ભૂરો હા તે ઘેર ઝઘડા મારા પર કાયા થયા આજે તારે તો મને હોમો પડ્યો પણ હેતરમાં ઘઉં મૂકવા જતો હું હા. તે મને હોમો છે તે મારા પે ગરમ થઈ જશે રે તે મારા જ દાડો બગડે એવું થયું મારા મોટા વર્ષના તો ગેસ ભરાવતો હતો તો મારા પર એવા કાયા છેલા અરે હું અમારે ગેસ ભરાવો છે તારે મારી એમ જ કહેતા હતા અહીં કે મારા ડોશી ખાલી ને એ તો તેલનો ડબ્બો લે છે સાફ ખાલી કરી નાખે અલે ખાલી ના કરતા કરે હું જવા તો આપણે ઘેર જવું છે સારું જો તારે મારે જવું છે મોલ થાય ઓહો હો હો આને તો આ ઓય બેહી રહ્યા છે પેલા હેતરમાં ઘઉં પૂછ્યા છે પાણી વાળવા છે આને ઓય બેહી રહ્યા છે એ તો પાણી તો વાળવા લે પાણી તો ચાલુ ને બાપા અને આપણે ઓય બેહી રહ્યા તું આવા છે બેહ્યો તાર પણ પાણી તો ચાલુ કરીને આવ્યો તો હું એ પાણીનો બધો ગવાળો ફાટી ગયો ઓય બેહી રહ્યા તો ખબર પડે પાણી ચાલુ કરીને પાણી બધી કમ્પ્લીટ કરીને આવ્યો તો બાપા સુધરો હા ગામમાં છોકરા બધા સુધરી ગયા ભલે સમજે ખબર નહીં પડી બાપા હું મારો હુકમ પણ મને વાગે હ પાણી તો ચાલુ કરીને આવ્યો પાણી બધી કમ્પ્લીટ કરીને આવ્યો હવે પેલી બાજુ ભાઈ રવલા પર હેતરમાં લાણા ઉપર લાણા ઉપર લે લાણા ઉપર હા ખબર નહીં પાણી ચાલુ કરીને પડી આવ્યો તો હવે માર કરો તને તો મારું તો વાગે હોય નહીં વાગતું એવું નહીં કેમ લગાડ બુદ્ધિ પાણી તો હું કમ્પ્લીટ કરીને આવ્યો પેલા એ પેલા ભુરિયાનો છોકરો આજકાલનો તો એ નોકરી સડી ગયો તો બે ઘેર ને ઘેર રખડામાં મગજ કે જાય તમારું હું કામ મને કંટાળો લડાવો છો જો ખેતર ભણો એની માયા કોઈ કહેતી નહીં મને કંટાળો લડાયો છો ગરબા ખરેખર અને એકસો શિકાર છોટી વાતમાં હમણાં મારી તો ડોક્યા આ ઘેરી શિકાર વાત ગેસના બાટલા ભરા મોકલા છે ને એ એક તો લીએ સારું નહીં બોલ્યો સારી નહીં કોને કોડો તારે હા કોને બોલ્યા તારે રાયમન ને કશું રાયમન ને તે વાતમાં હમા મળે એક પેલું રાયમન ને પોતે એક તો શોભો બે પોતે કિશોર રેશાની મની વાતોમાં પેલો ગેસને ગાડીએ જતી રહી બરાબર બાટલા થઈ ગયા બાટલો નહીં લાયા તમે તો કે લાવો તંબુ રાખવાની તારે જતો ગાડાવાળા બધા જઈને જો બાયડી બોલાવી દીધું છે તું બાયડી બોલાવી બારે હા શું છે બાબા બાયડી મારી વાતો પછી બેટા હા ગેસનો બાટલો ચાર પોત તારે આવશે એટલી કર બેટા સુલાપુર રોજે તમે યાર હા કા સુગંધ લાકડો બાકડો યંત્રો બેત્રો લાઈન ભેગો કરીને હા સારું હા એમથી છોડી ડાઈ છે તમે તે પડે હા છોકરો જ ઘોડો બાટલો છે જિંદગી મારા વખત તો સુલાપુર વધે તો બકા મોતી ઉતરાયો છે બાયડી એટલે હવે તો શિયા દાડા મોત્યા લાઈ ઉતરાયેલા જિંદગીના મહિનો થયો મોતી ઉતરાય સુલાના ધુવાળા ના લેવાય મારે મોત્યા ઉતરાય તો કાળા ચશ્મા પહેરો હા છોકરો જજો પછી આયો શું છે બાપા ચમ હું પાડો બેટા હું કરે કે ગેસનો બાટલો પુરાઈ ગયો તો પણ ગેસના બાટલા વાળો જતો રહ્યો એ તો ટાઈમે જતો રહો પણ ના જતો જ રહે તો તમે ઘેરથી એકતા ને એટલે ના બાપા બધી લોડે શું કરે કયો હવે હું તો નોકરી કરું કે તમારે ટોપો કરું શી બાત નોકરી કરો છો હા એટલે ચલ ટોપુ ના કરાય મારા નોકરી થાક્યો પાક્યો અને મારાથી ટોપું નહીં થાય સમ ના થાય નહીં ભાઈ થાય થાકો આખો તો હું થાકીને જ આવ્યો હોય આ બાપા કી જિંદગી પૂરા મોડી પડી હેતી વાઈ ના સીમા નહીં એ ઓફિસમાં બેહવાની છે તો મજૂરી કરવાની હોય છે કે નહીં તારા બાપુ મજૂરી જ કરે છે તાર તો હેતરો બેહવા નહીં જતા માં તને ખબર પડે ને ઠોકો બાટલા લેવા ટાઈમે જતો રહેવું પડે તું તો એ છોકરો છે એવું બોલે છે જોજે તમારે જવું નહીં બાજ કરવું છે બસ મને કેવું છે અને હું બોલું તને હજી હું બોલતા જ આવે તો બાટલો લેવા જાય મારા જવાનું લેવા એટલે તાર બાપનો હોમું થાય લે હું થવાય છે બતાવો તને આટલો મોટો કરી ઇન્ડમ કરે છે ત્યાં આખો દાડો મજૂરી કરીએ છીએ કોઈ વેઠું જ નહીં હોય તું આખો દાડો મજૂરી કરી છે અમે મજૂરી હવે તે મજૂરી કરીને બતાઈ આટલી ઘણી તાર શું મજૂરી કરતું તું પણ એક ઘેર બેઠા બેઠા જવા નહીં બાટલો લેવા ટાઈમે વજન કરતા તા મા બાપ ટાઈમે લેવા જવું પડે બાટલો તો હોમું ના બોલ લાગે તારું હોમું ના બોલ લાગે. નથી કરે ભાઈ બેટા ઘણું બોલી દીધું બેટા ભાઈ પછી કેટલું બોલી જો એક ખાલી સવાલ કીધો કે ગેસનો બાટલો નહીં લાવે મળશે બુઢા સાળા તો ના પાડતી
પાડતી હતી મુઢા મત ચડાવો મત લાડ કરો બોલ્યો કરી તો બચ્ચો કરી તો ગાલ બફોડા જેવા કઈ કાઢ્યા ના પાડું હા એવું થાય તારા બાપના હોમે થાય છે કોઈ સમજાય ને સમજાય જા સમજાવવું પડે તો ખબર જ નથી કેટલું સમજાવવું બેટા સમજાવો તો કોક સમજાવો આપણે વાત કરી છે ને જો હો બે શબ્દો કહો સમજાવો અને ના માને તો તું તાર ધોગણું લઈને ફરી વળજે હવે તો શું કરે બીજા બાયડીએ કોઈ સમજાવતી નહીં શું કરવાનું કે બાયડીએ બી મને છોકરો ઘણો તૂલ કર્યો ના પાડતી હતી હું પણ ના જતો રહ્યો તો મુશેથી લઈને આવું કે રીતે હું સર તમે આખો દાડો હું બાત કરો છો બે જજે બેટા ના હોય તો આ લડાઈ જ પડે તું બાટલો લઈ આવજે જજે મને હા હું તો બાટલો લેવા જવાનું નહીં ચોખ્ખી ના પાડતી હતી ધરા હારો ને રોટલા નહીં ખાવા જોતા એટલા ખાવા જેવું પણ હું આખો દાડો થાકીને આવું છું કર્યું કા તો સુલા પર રોટલો બે કરવા દે ખાવા તમે જતો લઈ આવતા તો બાટલો હું તો શોધી લઈ આવું તે ગુફા જે કે આ તો કીધું નોંધાઈને આવો તે લઈને આવો કોક આવ્યું પણ જતો રહ્યો બાટલો લેવા જવાનું માનવા પર માનવું બધું તમારે માનવા કરવાનું જજે લઈ આવજે જજે તમે હે તો બાજુ રોટલો બે કરું ખાઈ જાય તો એ ખાવા દે તો ખાતી બાતનો કીધું તો મોનો આખો દાડો બાટલો લેવા જાવ ના લેવા જાવ ને એક વાર નોકરી કરવાની એક વાર ટોપો ખાવાનો માપનો બાપનો બોલ પાસ આવ કરજો ન હોય તો બળી તો લઈ જાઓ એક રોટલો કર એ ઉભો રે લે એ શું ઘરમાંથી આવે લે બાટલો લઈ જા અરે ઘર કે બાટલો લેવા હું મારા મોકલ કરું તું હવે જા કે બાપા લડાયો કરાયો ગણ ઘરમાં જા હું આટલી વખત એટલે જઉં દોષે પેલો સાવ ઉકળી ગયો તો સુલા પર ઉતારજે લઈ જા પકડજે હું કહું છું તમે હા દેશનો બાટલો પતી ગયો છે એટલે તમે લઈને આવો ને. અરે આખો દાડો હું નોકરી કરવા જઉં છું તો બાટલો લેવા જઉં તારે હું ખાવું એ પડશે ને લઈ આવો તો પછી માએ તકલીફમાં છે ને હું પણ તકલીફમાં છું હા રહે તું કે લઈ આવું હું થાય સારું